ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કર્ફ્યુનો અમલ ગઈકાલ રાતથી થઈ ચૂક્યો છે, ત્યારે લોકો અત્યારે પહોંચી રહ્યા છે. બહારથી આવેલા લોકોની તકલીફ પડી રહી છે. કર્ફ્યુનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે. ઇસ્કોન, સનાથલ, શિરોડની અને નિર્મા યુનિવર્સિટીના આ દ્રશ્યો. અમદાવાદમાં પ્રવેશવાના સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. બહારથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ યોગ્ય કારણ વગર, જ્યારે કે પરીક્ષા હોય કોઈને અથવા જે રીતે ધારાધોરણો નક્કી કર્યા છે, જેને છૂટછાટ આપી છે, તે લોકો સિવાયના લોકો જો નીકળ્યા હોય તો તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે, ચેકિંગ પણ કરવામાં આવી રહી છે. તો સનાથલમાં બહારથી આવતા લોકોને ઉતરાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓને ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી અનેક લોકો અટવાયા છે. ઇસ્કોન 4 રસ્તા પર પણ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને રસ્તાઓ ખાલી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. શિવરુદ્રની વિસ્તારમાં પણ રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. તો નિર્મા યુનિવર્સિટી ખાતે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તો અસલાલીથી અમારી સાથે જોડાયા છે અર્પિત દરજી. અર્પિત, જે રીતે જોવા જઈએ તો તમે અસલાલી ખાતે ઉપસ્થિત છો, શું વ્યવસ્થા કરવામાં આવી છે ખરી કોઈ? અને મુસાફરો અટવાયા હોવાની માહિતી મળી રહી છે, શું પરિસ્થિતિ છે ત્યાં? વિશાલ, આપણે રિંગ રોડની ફરતે જે પોઈન્ટ આવેલા છે એમાંનો એક પોઈન્ટ આ છે અસલાલી. એટલે અસલાલીથી મુખ્યત્વે ખેડા એટલે કે કપડવંજ બાજુનો પટ્ટો છે, બાલાસિંદોર, લોણાવાડા, પંચમહાલ, દાહોદ અને આ જે વિસ્તારો મેં ઉલ્લેખ કર્યો, ત્યાંથી જે બસો આવતી હોય છે તેઓ જે રાજકોટ જતી હોય છે તેઓને આ માર્ગ પસંદ કરવો પડશે, કેમ કે અમદાવાદ શહેરમાં પ્રવેશ નથી. એટલે ઓઢવથી થઈને અહીંયા તેઓ અસલાલીથી થઈને સનાથલ ચોકડી થઈને તેઓ રાજકોટનો માર્ગ પકડવાના છે. પ્રવાસીઓ અહીંયા અટવાયેલા જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાત કરીએ. ભાઈ, તમે ક્યાંથી આવો છો અને ક્યાં તમે જવાના છો? અમે જવાના છીએ, પથમેડા જવાના છીએ, ગાય માતાને ચારો નાખવા માટે. અને અહીં જશોદાનગરથી આવ્યા. અમદાવાદમાં બધું બંધ છે, તો હવે કેવી રીતે? ગાડી લઈને આવ્યા. એમને રિક્વેસ્ટો કરતા આવ્યા. બધું બંધ હતું તો છતાંય. કેટલા લોકો છો અને ખ્યાલ હતો અમને કે આ પ્રકારની અમદાવાદમાં પરિસ્થિતિ છે? ના. તો પ્રવાસીઓ અહીંયા અટવાયેલા જોવા મળી રહ્યા છે. અનેક પરિવાર છે, તેઓ પણ અહીંયા બેઠો છે, માલ પોતાનો છે, સામાન છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો અને કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો અને ક્યાં જવું છે તમારે? અમારે માલેગાંવથી આવ્યા. અમે જવાનું અમદાવાદ. મારા ફેમિલી આવો છે, ફોન કર્યા એનો. આવે છે કોઈ લેવા આવે છે, સાધન મળતો નહીં બાજુના. તમે કઈ બસમાં ઉતર્યા હતા અને ક્યાં ઉતર્યા હતા? અહીંથી ગુજરાત ટાવર છે બેઠા અમે, માલેગાંવથી. અહીંયા જ ઉતાર્યા. અમે તો કીધું સિટી ઉતારવાનું કીધું, અહીંયા નહીં ઉતાર્યા. ભલે કે અહીંયા તુરંત તમારે લોકડાઉન સાથે બંધ કરી નાખી અહીંયા. ખ્યાલ હતો ખરો અમદાવાદમાં આવી પરિસ્થિતિ છે આપને કઈ? અમે કાલે ખબર પડી. અમે તો અમારે ટિકિટ કાઢી દીધી. અમે ટિકિટ ઉઠીને પૈસા નુકસાન થાય. પછી અમે ડબવું પડશે અમારે. તમે સોચીને નીકળી ગયા. તમે ફેમિલી ફોન કર્યા. અમે તો ફેમિલી કીધું આવી જાઓ તમે. પ્રવાસીઓ અહીંયા અટવાયેલા જોવા મળી રહ્યા છે અને જે લોકો અહીંયા ઉતરી રહ્યા છે તેઓ ખાનગી ટ્રાવેલ્સ, એટલે અહીંયાથી જે પસાર થાય છે અમદાવાદનો જે રિંગ રોડ આવેલો છે શહેરની ફરતે, એવી રિંગ રોડ પર અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ એન્ટ્રી જ્યાંથી થાય છે. તો જે રાજકોટથી આવતી બસો છે, એટલે જે મારી ડાબી બાજુથી જે રાજકોટની બસો આવે છે અને જેમને દાહોદ બાજુ, પંચમહાલ બાજુ જવાનું હોય છે, અને જે પ્રવાસીઓ અસલાલીની નજીકમાં રહેતા હોય તેઓને અહીંયા ઉતારવામાં આવે છે. એટલે જે પ્રવાસીઓ અમદાવાદમાં આવવા ઈચ્છતા હોય અને જે એન્ટ્રી પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટથી પોતાનું જે ઘર નજીક હોય છે, નિવાસ નજીક હોય છે, ત્યાં પ્રવાસીઓ ઉતરી રહ્યા છે. પણ મોટાભાગના પ્રવાસીઓ જેઓ અમદાવાદ જવા પ્રવેશવા ઈચ્છી રહ્યા છે તેઓએ હાલ તો હાલાકી ભોગવવી પડી રહી છે, કેમ તેમના માટે કોઈ વ્યવસ્થા નથી. એક પરિવાર હતું, તેમનું કહેવું છે કે તેમના પરિવારજનો અહીંયા લેવામાં આવી રહ્યા છે, પણ તેમના માટે પણ હાલ વિકટ છે, કેમ કે પોલીસ કર્ફ્યુના કારણે તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તો કુલ મળીને વાત એ છે કે જે હાલની પરિસ્થિતિ છે તેમાં પ્રવાસીઓને અમદાવાદમાં પ્રવેશ નથી, એટલે કે બસોને, જેના કારણે જે રિંગ રોડની ફરતે પોઈન્ટ આવેલા છે ત્યાં ઉતરી રહ્યા છે અને લોકોએ પારાવાર હાલાકીનો સામનો પણ વિશાલ હાલ કરવો પડી રહ્યો છે. અર્પિત, કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? જે લોકો અત્યારે અટવાયા છે ત્યાં આગળ અસલાલી પાસે, એ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? અથવા જે લોકોને ખબર નથી ને હવે એ લોકોને સિટીમાં જવું છે તો તે લોકો માટે કોઈ વ્યવસ્થા કરી? અથવા કેટલીક જગ્યાએ રિક્ષાઓ પર ફરતી જોવા મળે છે, શું રિક્ષાઓને ત્યાં છૂટછાટ છે? વિશાલ, રિક્ષાને કોઈ પણ પ્રકારના વાહનને અંદર અમદાવાદમાં પ્રવેશ નથી. એટલા માટે જ તમે જુઓ કે રિક્ષાવાળા જેટલે જઈ શકાય છે એટલે તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને રિસ્ક લઈ રહ્યા છે, પણ અંદર અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશ નથી આપવામાં આવ્યો, જેના કારણે જ આ જે રિક્ષાઓ છે, રિક્ષાઓ પણ મર્યાદિત ચાલી રહી છે. પણ અમદાવાદ શહેરની અંદર, એટલે કે જે હદ કે માનવામાં આવે છે ત્યાં સુધી નથી જઈ રહી. આ રિક્ષાઓ તમે જોઈ રહ્યા છો,
તે રિંગ રોડની પછી એટલે કે નજીકના કોઈ વિસ્તાર હોય પ્રવાસીઓ જવા માંગતા હોય તો યનકેન પ્રકારે તેઓ વિનંતી કરીને પ્રવાસીઓની જે પરિસ્થિતિના આધારે વિનંતી કરતા તેઓ પહોંચી રહ્યા છે. આ જે લોડિંગ ટ્રક તમે જોઈ રહ્યા છો, લોડિંગ ટ્રકની પણ વાત કરીએ તો અમદાવાદમાં પ્રવેશ નથી, જેના કારણે તેઓ રિંગ રોડ મારફતે અહીંયાથી પોતાના ગંતવ્ય સ્થાન છે ત્યાં તરફ જઈ રહ્યા છે. ખાનગી નાના મોટા વાહનો છે તે પણ અહીંયા રિંગ રોડ પરથી રાજકોટ તરફનો જે હિસ્સો છે ત્યાં જઈ રહ્યા છે. એક આની ખાનગી ગાડી છે ત્યાં પ્રવાસીઓ પૂછપરછ કરી રહ્યા છે, એટલે અનુમાન લગાવી શકાય કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. એટલે વિશાલ, કુલ મળીને હાલ જે કર્ફ્યુની વાત છે જેના કારણે પ્રવાસીઓએ પરેશાન થવાનો વારો અહીંયા ચોક્કસથી આવેલો દેખાઈ રહ્યો છે.